વેલાના વસુતા ભવે મિત્રો આ ભજન ક્યારે લખાણો, કેવા સમયે લખાણો, કોને લખ્યું એનો ટૂંકો દાખલો છે. કવિ લખણો મારી બાપુ એક જ 22 વર્ષનો દીકરો છે અને એ દીકરાના ઘડિયા લગન લખ્યા સહેજ ઓછું કર્યું. લખમાં મારી વેલું ડોલે અને બધા માલિકો હટાણો કરવા ગયા છે. એવા સમયે પોતાના 1,22 વર્ષના દીકરાને એરો દર્શન દીધો અને એ દીકરો જે મૃત્યુ પામ્યો અને કોઈ આવીને સમાચાર દીધા કે લખમાં મારી કે જે દીકરાના તમે ઘડિયા લગન નાખ્યા જેના માટે વેલું ડોલે બધા માલિકો હટાણો કરવા ગયા છો ને એ તમારા એકના એક દીકરાને એરો દર્શન દીધો અને એ દીકરાની ફળિયાની માલિકો લાશ પડી છે. એ બધાની માલિકોનું વેલનું પાછું વાળે ઘેરે આવી અને એકના એક દીકરાનું માથું ખોડામાં લઈ અને લખમો મારી ચોધારા હોડે રોવે છે. તેથી લખમો મારી એમ કહેતો કે વેલાના વસુટા ભવે ભેગા નહીં થાય. વેલડીઓ બાંધીને મેં બજારોમાં મારતા ઈરે વેલડી આજ મને દગો દીધો છે. એક દીકરાનું માથું ખોડામાં લઈ અને લખમો મારી ચોધારા હોડે રોવે છે. પણ હું તો બાપુ ત્યાં સુધી કહું બાપ હોય જાતો કે માં વહી જાતી હોય પણ એની પાછળ કોઈ દી રોવાય નહીં. એની પાછળ ભગવાનના નામ પાછ લઈ અને બાપાના હાથમાં ફૂલ ચડાવ મિત્રો એનો આત્મો રાજી થાય અને રોવાય નહીં એનો ટૂંકો દાખલો છે. 7 વર્ષની દીકરી, ખાલી 7 વર્ષની. જો બાપ અને દીકરીનો પ્રેમ, કારણ કે આ એક બાપે વિદાય લીધી છે. કારણ કે બાપ ને દીકરી વાલી હોય ને માં ને દીકરો વાલો હોય. આપણો આખો બાપુ પરિવાર હોઈ ગયો હોય રાતના 2 વાગે એક માં જાગતી, માં એમ કહેતો હજી મારો કુંવરજી મારો દીકરો નથી આવ્યો. એક માં જાગતી હોય કારણ કે માં ને દીકરો વાલો હોય અને બાપ ને દીકરી વાલી હોય. 7 વર્ષની દીકરી દવાખાનાના પગથિયા પાસે બેઠી બેઠી રોવે છે. અને એવા સમયે 4-વ્હીલ ગાડી વાળા નીકળો દીકરીને પૂછ્યું બેટા કેમ રોવે છે? દીકરી જવાબ આપે છે કે ભાઈ આજ મને જન્મ દઈને મારી માં મરી ગઈ, માં મરી અને મરદો પડ્યો છોરો ઉર ચડે અને આજ હું 7 વર્ષ નથી ને આજ મારો બાપ છે ને એ બીમાર પડ્યો છે ને આ દવાખાનામાં મારા બાપને દાખલ કર્યો છે. જો બાપ ને દીકરીનો પ્રેમ કેવો હોય. આ દવાખાનામાં મારા બાપને દાખલ કર્યો પણ ડોક્ટરે બહુ મહેનત કરી પણ મારો બાપ પૈસો નથી ને આજ મારો બાપ મૃત્યુની પથારીમાં પડ્યો છે. ભાઈ મારી પાસે રિક્ષા ભાડાના પૈસા નથી કે મારા બાપની લાશને હું ઘરે પોગાડી દઉં.
એટલા માટે બેટા ભાઈ રોજ ગાડીનો માલિક એમ કે બેટા તું રડીશ નહીં, હાલ તારા બાપની લાશને હું ઘેરે પોગાડી દઈશ, હું મૂકી જાઉં. એ બાપનું મળતું લઈ અને દીકરીને ગાડીને બેહાડી અને ગાડી વાળો માલિક ઘેરે મૂકવા જાય. શેરીનું નાકું એવું તો દીકરી કીધું ભાઈ આ નાકા ઉપર ગાડી ઊભી રાખો ને, મારે ઘેરે કોઈ નથી, દેલીનું તાળું ખોલીને હમણાં હું પાસે આવું. એ દીકરી તાળું ખોલવા માટે ગઈ. આ વાતને અડધો કલાક થઈ, 1 કલાક થઈ, 2 કલાક, પણ દીકરી પાછી નથી આવતી. આજુબાજુના માણસો ભેગા થઈ ગયા. ગાડીના માલિકને પૂછ્યું ભાઈ શું છે? એટલે ગાડી વાળો એમ કે છે ભાઈ 7 વર્ષની દીકરી દવાખાને બેઠી બેઠી રોતી હતી અને ઈ એમ કહેતી હતી કે મારો બાપ ગુજરી ગયો, એના બાપની લાશને લઈને મૂકવા આવ્યો, પણ દીકરી તાળું ખોલવા માટે ગઈ છે, દીકરી હજી પાછી નથી આવી. બાજુના માણસોએ લાશને અંદર ઓહરીમાં ઉતારી અને શમશાને લઈ જઈ દેન ક્રિયા કરી અને પાછા આવ્યા ને ગાડીનો માલિક પણ ભેગો છે. પાછા આવ્યા ઓસરીની માલિકો નજર કરીને રઘુભાઈ આવો એક ફોટો લગાડેલો દીકરીનો. એટલે ગાડીનો માલિક એમ કે ભાઈ આ દીકરીનો જે ફોટો ઓસરીમાં છે ને, એ દીકરી દવાખાને બેઠી બેઠી રોતી હતી, એમ કહેતી હતી કે મારો બાપ ગુજરી ગયો છે. બાજુના માણસો એમ કે ભાઈ તમે કઈ ગાંડા થઈ ગયા લાગો છો, ખરેખર આ ફોટામાં તો દીકરી હતી? તો કે હા એ જ દીકરી હતી. કે ના ભાઈ તમારી કઈ ભૂલ થાય છે. તો કે શું કામ? કે આ દીકરી ગુજરી ગઈ ને એને 3 વર્ષ થઈ ગયા છે, પણ મરી ગયા પછી પોતાના બાપને અને મંજીરુદી પોગાડે. મિત્રો આ બાપ અને દીકરીનો પ્રેમ, દીકરી ગુજરી ગઈ છતાં પોતાના બાપની લાશને ઠેકાણે પોગાડી દે ને, આ બાપ અને દીકરીનો પ્રેમ. અને એવા બાપે આ ઘરની માલિકોથી બહુની વિદાય લીધી છે. ત્યારે એક ના એક દીકરાનું માથું ઘોડામાં લઈ અને લખમું માડી ચોદા રાહુડે રોવે તેથી લખમું માડી શું કહેતો? મારા હૈયામાં ઓડી ગઈ આ ફાંકીનો ખડકી હવે ભેગા નહીં થાય. મેરા મરા માયાનું રે આવા બદલા વેલા આ મેરા મરા માયાનું હવે બદલા નહીં લાય એકલા
હવે મેળા નહીં પાછાનો બાબલાનો તું જાણે એ મારી વેદનાની પાછાનો બાબલાનો લખો મારી એમ કે પાટાનો બાંધનારો હું જાણે મારી વેદના ત્યારે મારે બ્રહ્માનંદ સ્વામી લખે दिल की बीमार जाने मुझे दिल की बीमारी आमा पाछानो बांधनारो जाने मारी वेदनानी આમાં લખો મારી કે છે એ આપણી આવ લખો મારી કે છે આપણી વીટતી એ આપણી કે જાને प्यारा पुतना माथड़ा खाती रे ए आवा भोग साधु में भरता भोग साधु में भरता प्यारा पुतना माथड़ा वादी रे भोग साधु लाने भरता भोग साधु भरता मारा सको सको बड़ा नथी मुखी मां मुरता पड़ता साधुरा मारा सको संत बड़ा नथी मुखी मां मुरता नथी मुखी मां मुरता
ચૂપ થતી